નમસ્કાર. આજે આપણે એક ઊંડાણપૂર્વકની ચર્ચા કરીશું અપરાધશાસ્ત્રની અલગ અલગ વિચારધારાઓ વિશે. એટલે કે લોકો શા માટે ગુના કરે છે તે અંગેના વિચારો સમય જતાં કેવી રીતે બદલાયા એ સમજવાનો પ્રયાસ કરીશું. આપણી પાસે અપરાધશાસ્ત્રની શાળાઓ એક વિશ્લેષણમાંથી કેટલીક માહિતી છે. બરાબર. અને આ કંઈ ખાલી ઇતિહાસની વાતો નથી. આ વિચારો આજે પણ આપણી કાનૂની વ્યવસ્થા અને સમાજ ગુનાને કઈ રીતે જુએ છે એના પર અસર કરે છે. તો શરૂઆત કરીએ સૌથી જૂના વિચારથી. પેલી પૂર્વશાસ્ત્રીય શાળા. એ વખતે શું માન્યતા હતી? એવું લાગે છે કે બધું જ અલૌકિક શક્તિઓ પર આધારિત હતું. હા, મુખ્યત્વે તો એવું જ. રાક્ષસી પ્રભાવ, ભગવાનનો કોપ, અગ્નિ પરીક્ષા જેવી રીતો હતી સજા માટે. મતલબ કે કોઈ વ્યવસ્થિત કાયદાકીય પ્રક્રિયા કે તર્ક જેવું ખાસ ન હતું. બધું માન્યતાઓ પર ચાલતું હતું. તદ્દન અલગ જ દુનિયા લાગે છે. અને આ જ ખાલીપામાંથી એમ કહી શકાય કે નવા વિચારો માટે જગ્યા બની. હા, પછી 18મી સદીમાં આવી શાસ્ત્રીય શાળા. અહીંથી વાત રસપ્રદ બની. બેકેરિયા અને બેન્થમ જેવા વિચારકો આવ્યા. એમનો મુખ્ય વિચાર શું હતો જેણે આખો દૃષ્ટિકોણ બદલી નાખ્યો? એમણે એક ક્રાંતિકારી વાત કરી કે માણસ છે ને એ તર્કથી વિચારે છે. ગુનો કરવો કે નહીં એ એની પોતાની પસંદગી છે, સ્વતંત્ર ઈચ્છા. અને પસંદગી શાના આધારે કરે? તો કે ફાયદો અને નુકસાન, એટલે કે આનંદ અને પીડા એની ગણતરી કરીને. ઓહ, એટલે દૈવી શક્તિનો કે નસીબ નહીં, પણ વ્યક્તિનો પોતાનો નિર્ણય. બરાબર. અને આનાથી જ નિવારણનો ખ્યાલ આવ્યો. સજા એવી હોવી જોઈએ જે ગુનાના પ્રમાણમાં હોય અને ચોક્કસ, ઝડપી અને એટલી ગંભીર હોય કે લોકો ગુનો કરતા અટકે. આધુનિક કાયદાનો પાયો અહીં નંખાયો એમ કહી શકાય. પણ શું આ થોડું વધારે પડતું કડક નહોતું? શું દરેક જણ એક સરખી રીતે તર્ક કરી શકે? કદાચ અમુક સંજોગો અલગ હોય. એટલે જ પછી નવશાસ્ત્રીય શાળા આવી. ચોક્કસ. આ એક સુધારો હતો. શાસ્ત્રીય શાળાની કઠોરતા થોડી ઓછી કરી. એમણે સ્વીકાર્યું કે હા, અમુક ઘટાડનારા સંજોગો હોઈ શકે છે, જેમ કે નાની ઉંમર હોય, માનસિક સ્થિતિ બરાબર ન હોય. આ બધા પરિબળો વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા પર અસર કરી શકે. એટલે ન્યાયાધીશોને થોડી વિવેકબુદ્ધિ વાપરવાની છૂટ મળી. એટલે સ્વતંત્ર ઈચ્છાનો વિચાર તો રાખ્યો, પણ થોડી છૂટછાટ સાથે. હા, બરાબર. એણે એક સંતુલન બનાવવાનો પ્રયત્ન કર્યો. અને પછી આવ્યો એક મોટો બદલાવ, પ્રત્યક્ષવાદી શાળા. અહીંથી વિજ્ઞાન આવ્યું, ખરું ને? મેં લોમ્બ્રોસો અને એમના જન્મજાત ગુનેગારના વિચાર વિશે સાંભળ્યું છે. શારીરિક લક્ષણો પરથી ગુનેગાર નક્કી કરો. એ થોડું વિચિત્ર નથી લાગતું? હા, લોમ્બ્રોસોનો જે એટાવિઝમનો સિદ્ધાંત હતો કે ગુનેગારોમાં આદિમ લક્ષણો હોય છે, એ આજે તો સ્વીકાર્ય નથી. ખૂબ વિવાદાસ્પદ રહ્યો છે. પણ એનું મહત્વ એ હતું કે પહેલીવાર ધ્યાન સ્વતંત્ર ઈચ્છા પરથી હટીને એવા પરિબળો પર ગયું જે વ્યક્તિના નિયંત્રણ બહાર હોઈ શકે. એટલે કે જૈવિક, મનોવૈજ્ઞાનિક અને પછી ફેરી અને ગારોફાલો જેવા વિચારકોએ સામાજિક અને નૈતિક પરિબળો પણ ઉમેર્યા. એટલે કે ગુના પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. બરાબર. ભલે લોમ્બ્રોસોના અમુક તારણો ખોટા હતા, પણ એમણે જે વૈજ્ઞાનિક પદ્ધતિ અને અવલોકન પર ભાર મૂક્યો એ ક્રાંતિકારી હતું. ગુનાને સમજવા માટે પુરાવા આધારિત અભિગમની શરૂઆત થઈ. આ વ્યક્તિગત પરિબળો પરનો જે ભાર હતો એને ક્લિનિકલ શાળાએ આગળ વધાર્યો હશે. જાણે ગુનો એક બીમારી હોય અને એની સારવાર કરવી જોઈએ, એવું કંઈક? હા, એકદમ સાચું. ક્લિનિકલ શાળાનું મુખ્ય ધ્યાન વ્યક્તિગત ગુનેગાર પર હતું. એનું નિદાન કરવું, એની સારવાર કરવી અને એનું પુનર્વસન કરવું. આ અભિગમને કારણે જ પ્રોબેશન, પેરોલ અને બીજી સુધારાત્મક સારવાર પદ્ધતિઓનો વિકાસ થયો. ધ્યેય ફક્ત સજાનો નહીં, સુધારનો બન્યો. પણ પછી કદાચ એવું લાગ્યું છે કે ફક્ત વ્યક્તિ પર ધ્યાન આપવું પૂરતું નથી. આસપાસનો સમાજ પણ જવાબદાર હોઈ શકે. એટલે પછી આવી સમાજશાસ્ત્રીય શાળા. બરાબર. હવે ફોકસ વ્યક્તિ પરથી હટીને સમાજ પર ગયો. આ વિચારધારાએ કહ્યું કે ગુનો એ વ્યક્તિગત ખામી નથી, પણ એક સામાજિક ઘટના છે. શિકાગો શાળાએ શહેરી વાતાવરણ અને સામાજિક અસંગઠન પર ભાર મૂક્યો. પછી મર્ટનનો તાણ સિદ્ધાંત આવ્યો. અચ્છા, એ પહેલો સિદ્ધાંત જેમાં સમાજના લક્ષ્યો અને એને મેળવવાના સાધનો વચ્ચે તફાવત હોય ત્યારે ગુનાખોરી વધે?
હા એ જ. સાથે સાથે સામાજિક શિક્ષણ સિદ્ધાંત કે ગુનો શીખવામાં આવે છે, નિયંત્રણ સિદ્ધાંત કે સામાજિક બંધનો તૂટે ત્યારે ગુનો થાય છે, અને લેબલિંગ સિદ્ધાંત કે કોઈને ગુનેગારનું લેબલ લાગી જાય પછી એવું વર્તન કરવા લાગે છે. આ બધા વિચારો અહીં વિકસ્યા. મૂળ વાત એ હતી કે સમાજનું માળખું, અસમાનતા, ગરીબી આ બધું ગુનાખોરી માટે જવાબદાર છે. ઓકે, એટલે કારણો બહાર શોધવાની શરૂઆત થઈ અને પછી અંતે એક વધારે પડકારજનક વિચારધારા આવી, ન્યૂ ક્રિમિનોલોજી. આ શું હતું? લાગે છે કે એણે તો પરંપરાગત અપરાધશાસ્ત્ર સામે જ સવાલ ઉઠાવ્યા. હા, આ વિચારધારા માર્ક્સવાદ અને અન્ય વિવેચનાત્મક સિદ્ધાંતોથી પ્રભાવિત હતી. એમણે દલીલ કરી કે ગુનો કોને કહેવાય એની વ્યાખ્યા જ શક્તિશાળી લોકો નક્કી કરે છે. કાયદો ઘણીવાર અમીરોના હિતોનું રક્ષણ કરવા માટે હોય છે. એમણે ગુનાને મૂડીવાદ, સત્તાના માળખા અને સામાજિક અસમાનતા સાથે જોડ્યો. અને જે ગુનાઓ પરંપરાગત રીતે ધ્યાનમાં નહોતા લેવાતા, જેમ કે સરકારી ભ્રષ્ટાચાર કે કોર્પોરેટ ગુનાઓ, એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બાપરે, એટલે કોણ ગુનો વ્યાખ્યાયિત કરે છે એ જ એક મોટો પ્રશ્ન છે. ચોક્કસ. આ દૃષ્ટિકોણે આખી ચર્ચાને એક નવા સ્તરે પહોંચાડી. તો આખી સફર જોઈએ તો આપણે રાક્ષસી શક્તિઓથી શરૂ કરીને તર્ક, પછી જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણો અને છેવટે સામાજિક માળખા અને સત્તાના રાજકારણ સુધી પહોંચ્યા. આ બધી શાળાઓને સમજવાથી ખ્યાલ આવે છે કે ગુનો અને ન્યાય કેટલા જટિલ મુદ્દાઓ છે. બિલકુલ. અને આ આખો ઇતિહાસ એ પણ બતાવે છે કે આપણે ગુનાને સમજવા અને એનો સામનો કરવા માટે સતત વધુ સારા જવાબો શોધી રહ્યા છીએ. કોઈ એક જવાબ કદાચ સંપૂર્ણ નથી. સાચી વાત છે. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકાય. આજનો યુગ જુઓ, ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે. એઆઈ, બાયોટેકનોલોજી, સાયબર સ્પેસ અને નવા પડકારો પણ છે, જેમ કે સાયબર ક્રાઇમ, પર્યાવરણને લગતા ગુનાઓ, વૈશ્વિક આતંકવાદ. આ બધું ભવિષ્યમાં અપરાધશાસ્ત્રના વિચારોને કેવી રીતે બદલશે? કઈ નવી શાળા ઉભરી આવશે? કયા પરિબળો પર આપણે અત્યારે કદાચ ધ્યાન જ નથી આપી રહ્યા? ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. ચોક્કસપણે વિચારવા જેવું.